બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે ન્યાય મંદિર બોડેલીનું આ લોકાર્પણ કરાયું। કોર્ટ 6.54 કરોડના ખર્ચથી આધુનિક રીતના સજ્જ છે અને તેનાથી તેને તૈયાર કરવામાં આવી છે। આ તકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું। મુખ્ય જિલ્લા ન્યાયાધીશની પણ આ તકે ઉપસ્થિત હતી। તો બોડેલીના મોટી સંખ્યામાં વકીલો પણ અને ખાસ કરીને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગ નું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વીકે વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર 4 કોર્ટો બેસવાની છે। આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે, સિનિયર સિવિલ જજ સાહેબ છે, પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે। રાયભરી હેઠળ પ્રસ્તાવિત બોડેલી તાલુકા કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ નામદાર ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે। આ સંકુલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો, વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગ નું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વીકે વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર 4 કોર્ટો બેસવાની છે। આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે, સિનિયર સિવિલ જજ સાહેબ છે, પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે। રાયભરી હેઠળ પ્રસ્તાવિત